આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જેલમાંથી બહાર આવવા માટે સમય કેમ લાગી રહ્યો છે તેના વિશેનો ખાસ આ રિપોર્ટ અમે બતાવી રહ્યા છે। હાલમાં આપણે જે નર્મદા જિલ્લાની રાજપીપળા જેલ ખાતે આવી ગયા છે। તમે જોઈ શકો છો કે જેલ પર જે માહોલ છે, મીડિયાથી લઈને પોલીસનો જે કાફલો છે 10 વાગ્યાનો અહીંયા આવી ગયો હતો। તમે જોઈ શકો છો કે પોલીસ પણ રાહ જોઈ રહી છે। ત્યારે ખાસ કરીને મોડું થવાનું શું કારણ છે જે અમે તમને બતાવીશું કે જે પ્રોસિજર હોય છે, કોર્ટની જે પ્રોસિજર હોય છે એ પ્રોસિજરમાં જે બીડું જે આપવાનું હોય છે જેલમાં એ હજુ આપવામાં આવ્યું નથી અને જે એમના સમર્થકો છે અહીંયા ધીરે ધીરે આવી રહ્યા છે। તો એમની સાથે પણ આપણે વાત કરીશું। તમે જેલના દ્રશ્યો બતાવીશું કે આ જે જેલ છે એ જેલનો જે દરવાજો છે અને ત્યાંથી ધારાસભ્ય ચેતર વસાવા આવશે। અહીંયા પોલીસનો પણ કાફલો છે। તમે આ જે જેલના જે ગેટના દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ જે જગ્યા છે ત્યાંથી ધારાસભ્ય ચેતર વસાવા અને જે અન્ય લોકો જે જેલમાં છે તે બહાર આવશે। સમર્થકો અહીંયા આવી ગયા છે ધીરે ધીરે। ને બીજી તરફ જે મૂવીનો જે કાર્યક્રમ છે, મૂવી ખાતેનો, ત્યાં પણ લોકો આવ્યા છે। અહીંયા એમના જે સમર્થકો આવ્યા છે એમની સાથે આપણે વાત કરીશું, એમનું શું કહેવું છે કે તમે કે આ મોડું થયું છે એનું કારણ શું છે? એ મૂવી છોકરી પોલીસવાળા રોકે છે એટલા માટે પબ્લિક નહીં આવતી। ખાસ કરીને જે આ બાજુ વાત કરીએ કે જે ધારાસભ્યનું જે બીડું લઈને કોણ આવશે અને કેટલા વાગે આવશે? અત્યારે સવારથી બીડાવાળા નીકળી ગયેલા છે ઘરેથી, પરંતુ અત્યારે જે ભાજપની જે તાનાશાહી સરકાર છે દરેક લોકોને રોકે છે અને કદાચ લોકોને પણ છેલ્લે મૂવી સુધી ચૈતરભાઈને નિહાળવા માટે આ તંત્ર મોકો આપે અને એ રીતે અમે માનીએ છીએ। બીડાવાળા પણ કદાચ ચૈતરભાઈ પબ્લિકને આવવા નહીં દે તો બીડાવાળા પણ નહીં આવે આજે એવું અમે માનીએ છીએ। તો ચેતરભાઈને તો જામીન મળી ગયા છે, તો કઈ રીતનો કાર્યક્રમ હતો અને હાલમાં જે સમય કેમ લાગી રહ્યો છે? અત્યારે જે આ ભાજપની તાનાશાહી સરકાર છે એ પબ્લિકને આવવા દેવા નથી માગતી। કોઈ પરમિશન અમે લીધું નથી ને કોઈ અમારી સાઉન્ડ સિસ્ટમ કે કોઈ તૈયારી નહોતી અમારી। હાલ તો અમારે ચૈતરભાઈને ખાલી જામીન પરથી મુક્ત થાય તો દેવમોગરા સુધી અમારે પોતાની કુળદેવીને દર્શન કરીને અને લોકોને સામે મળે તો કોઈને હાથ જોડીને ખાલી ઊંચો હાથ કરી દે એવું અમે લોકોને નિહાળી દે એવું અમે માનતા હતા। અમારી કોઈ તૈયારી નહોતી, અમારી કોઈ જનસભા નહોતી, પરંતુ આ તાનાશાહી હિટલરશાહી સરકાર આજે લોકોને પણ રસ્તે હેરાનગતિ એટલી છે, કેટલીય ગાડી રોકીને પછી લોકોને હેરાન કર્યા છે। તો સરકારને એ પણ કહેવા માગીએ છીએ કે આટલી તાનાશાહી અંગ્રેજો વખતે પણ નથી। અંગ્રેજોના સમયે પણ ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો, મીઠાનો સત્યાગ્રહ। તો તે લોકો અંગ્રેજો પણ સારા હતા, તો તમારે આટલી શાના માટે આટલી જરૂર પડે છે? કારણ કે લોકસભા ભરૂચ જે સીટ છે એ સીટ જવાની છે, એના માટેની આ તાનાશાહી હોઈ શકે એવું અમે માનીએ છીએ। બીજી જે તમે અહીંયા આવ્યા છો તો ચેતરભાઈ અહીંયાથી છૂટ્યા બાદ ક્યાં ક્યાંનો કાર્યક્રમ છે ને જેની પર અત્યારે તમારો કાર્યક્રમ રદ થઈ રહ્યો છે? અત્યારે તો જે આ હિટલરશાહીના લીધે જે અમારા જે કાર્યક્રમો છે એ રદ થાય છે એવું અમને લાગે છે। કારણ કે ચૈતરભાઈને જ્યારે કોર્ટ છોડી મૂકવા કહી છે અને કોર્ટે છોડવાનો હુકમ કર્યો, નર્મદા જિલ્લો સાંજે છોડવાનો છે, પરંતુ આ જે સરકાર છે એમને શાની ધાક છે? ચૈતરભાઈ એક નામ કાફી છે, એના માટેની ધાક હોઈ શકે। કારણ કે જે તે પ્રોગ્રામ ચૈતરભાઈ નીકળે છે, પોતાના લોકોને મળવાનો અધિકાર છે અને મળી શકે અને સાંજે 6 વાગે અને પોતાના કુળદેવીના દર્શન કરી શકે છે। એ કાયદામાં પણ જોગવાઈ છે। હિન્દુના નામથી આ સરકાર જ્યારે વોટો માગે છે, જ્યારે એક ધારાસભ્ય પોતાના કુળદેવીના દર્શને જાય છે ત્યાં રોકવામાં આવે છે, એ બહુ મોટી બાબત લોકોએ પણ નોંધ લીધી છે અને એના માટે લોકો 2024નું ઇલેક્શન જીતીને પછી એમને જવાબ આપશે। તો તમે જોયું કે 2024ના ઇલેક્શનની અમને વાત કરી, પરંતુ બીજી તરફ તમે જોઈ શકો દ્રશ્યો કે જે ઘણા સમયથી અહીંયા જે પોલીસનો કાફલો છે, પરંતુ મોડું થવાનું મુખ્ય કારણ એ છે કે જે બીડું લઈને જે આવવાના છે એ હજુ અહીંયા આવ્યા નથી। એનું મુખ્ય કારણ એ છે કે જે સમર્થકો છે, મૂવી જે જગ્યાએ ચૈતર વસાવાને લોકો મળવાના હતા ત્યાં સમર્થકોને આવવા નથી દેવામાં આવતા તેવું આગેવાનો જે અહીંયા આવ્યા છે તે કહી રહ્યા છે। ત્યારે લાગી રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એ 10 વાગ્યાની બાદ બહાર આવવાના હતા, પરંતુ લાગી રહ્યું છે કે હજુ પણ ઘણો સમય તેમને બહાર નીકળતા લાગશે। કારણ કે એમની જે પત્ની છે એમનું પણ આજે જામીનનો જે છે એ ચુકાદો આવશે, પરંતુ ચેતર વસાવાના જે પત્ની છે, કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત તક પાસે મળેલી માહિતી અનુસાર કે એમની પત્નીને સહિતના જે વકીલ છે તે લોકો બીડું લઈને અહીંયા આવશે અને ચેતર વસાવા છે એમને અહીંયાથી જેલમાંથી એ બહાર જશે ને સમર્થકોને મળશે। પરંતુ લાગી રહ્યું છે કે હાલમાં જેલમાંથી બહાર ચેતર વસાવા આવે એ પહેલાં જ રાજનીતિ દેખાઈ રહી છે। કારણ કે કાર્યકરો અને સમર્થકોનો આક્ષેપ છે કે પોલીસના દબાણ હેઠળ તેમને માતાજીના દર્શન કરવા માટે દેવમોગરા નથી જવા દેવામાં આવતા। આ તમામ સમર્થકોને કહી રહ્યા છે, પરંતુ લાગી રહ્યું છે કે ચેતર વસાવા બહાર આવ્યા બાદ પણ
ભરૂચ લોકસભાનો જે મુદ્દો છે એ ભારે ગરમાયેલો જોવા મળે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.